ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો તો આપણા બ્લોકમાં તમારું સ્વાગત છે. ને આપણે બે હતા સવારમાં રસોડામાં બે ભાઈ મળ્યા હતા પરોઠા બનાવવા, અને આપણે બનાવી લીધો નાસ્તો. પછી તો આપણે નાસ્તો કરી લીધો, બધા 4 જણા હતા નાસ્તો, એટલે આપણે નાસ્તો કરીને જવાનું હતું ટ્રેક્ટરે. ત્યાં તો ફાઇનલી ગાઈઝ આપણે ટ્રેક્ટરે પૂગી ગયા હતા. ત્યાં તો ટ્રેક્ટર લઈને જવાનું હતું આપણે લોટાવીટ રાખવા. ત્યાં થોડીક હિતેશભાઈ પણ પાણી લઈને આવવાના હતા, એટલે આપણી જાન જુઓ ખાલી 80-55 કાંઈ ન ઘટે ટ્રેક્ટરમાં. ત્યાં તો હિતેશભાઈ આવી ગયા પાણીનું કેન લઈને. ત્યાં તો બાપભાઈ હોતે ને આવી ગયા પાણી લઈને. હિતેશે તો પછી પાણીનું કેન આપણે ટ્રેક્ટર મેળવી દીધું, ને બાપભાઈ તો મળ્યા હતા આમ જવા, કોને ખબર ક્યાં જાય. પછી તો ફાઇનલી આપણે ટ્રેક્ટર ઉપાડી લીધું, વાડીએથી આપણે નીકળી ગયા હતા ટ્રેક્ટરને જે જગ્યાએ આપણે જવાનું હતું ત્યાં થોડીક જ વારમાં આપણે પૂગી ગયા હતા. થોડીક જ રસ્તો સફર કરીને જઈએ પછી તો આપણે પૂગી ગયા હતા જે જગ્યાએ હાંકવાનું હતું ત્યાં. પછી થોડીક જ વારમાં ટીણાભાઈના ટ્રેક્ટરમાંથી બાપભાઈની હેઠા ઉતરીને વીએ આપણી બાજુ ટ્રેક્ટર લઈને, કેમ કે આપણે જવાનું તો હાંકવા. એટલે આપણે થોડીક વાર હાંક્યા બાદ ટીણાભાઈ ટ્રેક્ટરમાં તો લોટાઈટરમાં ગારો હલવાઈ ગયેલો હતો કાયલો, કેમ કે એણે જે હાંક્યું નહોતું ને આપણે તો હાંકવાની શરૂઆત કરી દીધી. આપણામાં હલવાઈ ગયો. પછી તો બાપભાઈને એને કહી દીધું આપણે ગારો ખેરવાનું હતું. કાંઈ એણે ગારો ખેરવાની શરૂઆત કરી દીધી ધીમે ધીમે, કેમ કે બહુ વાર લાગે એમ હતું. એટલે ચોમાસું જેવું છે એટલે ગારાના પોળામાં લોટાઈટરમાં બંધ એટલે ટ્રેક્ટર લોટાઈટર દબાવવાથી ટ્રેક્ટરમાં ડીઝલ બહુ ઉપાડે. એટલે પછી ફાઇનલી આપણું થઈ ગયું હતું લોટાઈટર કમ્પ્લીટ. એટલે આપણે વહી ગયા હતા પાછા હાંકવા. એટલે આ ટ્રેક્ટર હાલતું હતું ને આપણે હવે કુતરા અરે બાપભાઈ મળ્યા હતા મસ્તી કરવા. જો તમે આ બ્લોકમાં બહુ જ તમને મજા આવવાની. બાપભાઈ કુતરા અરે મસ્તી કરે ની બહુ જ મજા આવવાની છે. કુદરતી છે આ કુતરાની પણ બહુ મજા આવી ગઈ મસ્તી કરવાની. બાપભાઈ કુતરા અરે મસ્તી કરે એટલે એમાં કાંઈ ન ઘટે. જોવો તમે. પછી તો આપણે કરી દીધું ટ્રેક્ટર હાંકવાનું ચાલુ, કેમ કે આપણે ટ્રેક્ટર હાંકવાનું વધારે પડતું કામ છે એટલે આપણે કરી દીધું હતું હાંકવાનું ચાલુ. ત્યાં 10 વાગી ગયા ને ભાઈ અજીતભાઈ ચા લઈને આવી જાય ગાડી મોડો ઠક કર્યો કે વરસાદની કે ધોડી આવી. પછી તો એણે ભાઈ 10 લીટર પાણી પીધું ડબલામાંથી. ચા પછી પીધી નહીં, પણ પછી કે ચા પી લો. પછી તો ચા એણે લીધી. પછી આપણને ચા આપવાની હતી. પછી તો અજીતભાઈ કાંઈ કપ ભરીને આપણને ચાનો કપ આપી દીધો, કેમ કે આપણે બહુ ઉતાવળ હતી. આપણે ચા પણ લઈ લીધી. ચા પીને પછી આપણે કરી દેવું ચાલવું. ત્યાં તો આ ભાઈ આવ્યો ધતુરાનું પાન લઈને. ત્યાં કાંટાવાળું છે કે એને તો ખબર ન પડે કે મને કે શું છે. મેં તો ધતુરાનું પાન છે. પછી તો ભાઈ ટીણાભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને. ટીણાભાઈને પછી ચા આપી દીધી ભાઈએ. ટીણાભાઈ કે બહુ મજા આવી ગઈ, ચા પણ મસ્ત બને. ત્યાં તો ભાઈ બાપભાઈને બે ગયા ને ચાવાળા ભાઈ પણ હાલતા થઈ ગયા ત્યાં, કેમ કે એને કામે જવાનું હતું. પછી તો ટીણાભાઈ ટ્રેક્ટરમાં ગારો હલવાઈ ગયો એટલે બાપભાઈની બે મંડાઈ જાય હતા એનો ગારો ખેરો. પછી આપણે થોડીક જ વારમાં ચા પીને કરી દીધું ટ્રેક્ટર પાછું ચાલુ આપવાનું. ઓલા કારણે તો 10-15 માણસો ભેગા થઈ જાય. કેવી રીતે રોટાવેટર હાલે છે કે પછી કે આપણે થોડા મેકવી. પછી પાછળ ટીણાભાઈ ટ્રેક્ટર પણ આવતું હતું. થોડીક જ વારમાં જોયું ગયા તો એરું નીકળ્યો, પણ એરું આપણે જોવા થોડું હાલીને જવાનું. ટ્રેક્ટર લઈને ગયા એરું જોવા, પણ એરું જોવા ન મળે. પણ ટીણાભાઈ હાથ લાંબા કરે છે, એરું જોવા ફાઇનલ મળી જ જવાનું છે. એરું જોયું ત્યાં તો કોબરા હતા. કોબરા નથી પણ આ શીતળ છે એટલે લોટાવીટરમાં આવી ગયો ને બાપભાઈ પાણા લઈને મંડાઈ ગયા છે કે મારી જ નાખો ભાઈ, મરાય નહીં એને હવે જોવી. ત્યાં તો આપણે જોયો કોબરા એરું જોવી છે. ઓહો ભાઈ, લોટાવીટરમાં આવી ગયો એટલે આખા બટકા થઈ ગયા. તો હજી એરુંનું મોઢું જીવે છે, કેમ કે બધા મળ્યા હતા વિડીયો ઉતારવા. હતું શીતળ, આ શીતળ કવરે એટલે માણસ તરત મરી જાય એમ કહેવામાં આવે છે. આપણે 72-80-85 ઊભું રાખ્યું. એરું મોઢું જો ખાલી કટકા થઈ ગયા તો હજી જીવે છે, પણ એ મર્યું એરું નથી કાયદેસર, હજી જીવે. તમે જોવો કટકા થઈ ગયા છે. લાદો નીકળી ગયો છે, બટકા થઈ ગયું. લોટાવીટરમાં નીકળી ગયો તો એરું હોપર. પછી તો આપણે વીએ હતા ટ્રેક્ટર લઈને વાડીએ જવાનું હતું બપોરે જમવા. એટલે આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા હતા જમવા. થોડીક જ વારમાં આપણે બાપભાઈને બેરો નહોતા એટલે થોડીક વારમાં બાપભાઈ પણ આવી ગયા, કેમ કે આપણે એને લઈ જવાના હતા જમવા સાથે. એણે બધો સામાન એનો મેક દીધો. સામાન મેકીને નિરાતે થોડીક પડી ગઈ, પણ પાછી નિરાતે મેકીને આપણે થોડીક જ વારમાં આપણે વાડીએ પૂગી ગયા હતા. બાપભાઈને કીધું ભાઈ જાળીને બેજો, પડી કે જવાબદારી આપણી નહીં. પછી તો ટ્રેક્ટર પાર્કિંગમાં મેક દીધું ને આપણે જવાનું તો આપણે અંદર. બધા જમવા બેસી જાય છે, કેમ કે 1 વાગી ગયો એટલે બધાને ઉતાવળ હતી. 2 વાગે જવાનું તો આપણે અંદર આવી ગયા છે. તો 3 જણા બે ખાવા બેસી ગયા હતા. આપણી વાટે ખાલી ટીણાભાઈ એક બાકી હતા. એટલે 2 વાગી ગયા ને પાછા આપણે આવી ગયા આપણા ટ્રેક્ટરે, કેમ કે જવાનું હતું પાછું આપણા કામ ઉપર. એટલે પછી તો કર્યું ટ્રેક્ટર ચાલુ ને વૈયા ગયા પાછા ટ્રેક્ટર લઈને. થોડીક જ વારમાં આપણે પૂગી ગયા હતા ત્યાં. તો ટોટલ લોટાવીટરમાં 3 જણા ભેગા થઈને લોટાવીટરનું કામ કરતા હતા. બાપભાઈએ તો પાછું પાણી ઉપાડ્યું. ત્યાં તો અજીતભાઈ શાહવાળા આવી ગયા હતા કે મારે ટ્રેક્ટર હાંકો. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલ્યો. મેં કીધું હાંકો, એમાં શું હોય. ત્યાં તો અજીતભાઈ ટ્રેક્ટર મળ્યા હાંકવાને. આપણે એ હતા હેઠે. ટ્રેક્ટર કેવી રીતનું હાલે જરા કોમેન્ટમાં કહેજો, આ ડ્રાઈવર હાલે કે ન હાલે. ત્યાં તો અજીતભાઈ વાળાને પાછું મૂક્યું રેઠું એણે.
અજીતભાઈ તો છે ડ્રાઈવર પણ એ કે મેં કોઈ દી આપ્યું નથી કે પહેલી ફેર આપું બાપભાઈને કોઈ ને એવું લઈને વીએ કેમ કે લોટાવીટર સાફ કરવું નહોતું આપણું. તો કૂતરાય પણ આવી ગયા હતા અને આપણે બહુ વધારે આપવાનું હતું. વાતાવરણ બહુ ભયંકર હતું, સાટા ખરતા તોય પણ આપણે હાંકી નાખ્યું છે આજ. વાંધો ન થયો, ગારો થોડો થોડો કહેતો તો થતો હતો એમ. પછી તો ટ્રેક્ટર લઈને વહી ગયા આપણે વાડીએ કેમ કે આપણે જવાનું હતું સાંજ 6 વાગી ગયા એટલે આપણે વાડી જવાનું. જીતાભાઈ પાંચ લઈ લીધું પાણીનું કેન ને આપણે એને બેહા લીધા પાછળ. બપોર બાપભાઈ હતા ને અત્યારે જીતો જ્યાં તો હાલતા હાલતા બાપભાઈ અને ટીણાભાઈ બે કર્યો દેતો ધોવાડો. મસરાની કે બહુ કડે મસરાની વંશ નથી રહેવા દેવાય ગઈ. થોડીક જ વારમાં ફાઇનલી આપણે મિત્રો વાડીએ પૂગી ગયા છે. હવે વાડીએ જઈને બીજું કાંઈ કામ નથી. આપણે પછી ટ્રેક્ટર લઈ લીધું અંદર લઈને કાંઈ કામ નથી, ખાલી ડીઝલ નાખીને આપણે બ્લોઅર મારવાનું એટલે ટ્રેક્ટર થઈ જાય સાફ. પછી આપણે બ્લોઅર મારવા લાગી ગયા. આખો દીની ધૂળને એવું બધું ઉડ્યું હોય એ આપણે સાફ થઈ જાય. ટ્રેક્ટર થોડુંક સારું દેખાય એટલે વાંધો ન આવે, ટ્રેક્ટરનો ટકાવ રહે. તમે તો ટ્રેક્ટર હાંકતા હોય તો ગ્લોવર લઈ લેજો, બહુ જ વધારે કામ આવે એમ છે. પછી તો આપણે ટ્રેક્ટર કેવું લાગે જરા કહેજો. મસ્ત સાફ કરી નાખ્યું, ડીઝલ પણ નાખી દીધું. ડીઝલની ટાંકી ફૂલ કરી નાખી આપણે. પછી ટ્રેક્ટર લઈને પાર્કિંગે જવાનું હતું. પછી થોડીક વારમાં આપણે પાર્કિંગમાં ટ્રેક્ટર મેક દીધું. હવે જવાનું હતું આપણે જવાનું છે હવે અંદર. આપણે બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.